સ્વામિનારાયણ. તમારું નામ શું સ્વામીજી? હરિપ્રસાદ ભગત. સુરત અત્યારે અડાજણ મંદિરે તમે છો. હા, અડાજણ. તમને શું તકલીફ હતી? કમરનો દુખાવો. તમારી ઉંમર કેટલી અત્યારે હાલમાં? 83 વર્ષ. 83 કે 86? હા, 86. 86. 86 વર્ષ. 24 વર્ષ. તમારી કેટલી ઉંમર પડી ગયા હતા? ઝાડ ઉપર પડી ગયા હતા ને? 22 વર્ષની ઉંમરે પડી ગયા હતા. હા. ત્યારનો તમને કમરનો દુખાવો હતો? હા. તમે કેટલા ડોક્ટરને બતાવ્યું? વૈદ્યોને, ડોક્ટરને, આયુર્વેદને? હા, વૈદ્યને બતાવ્યું, ડોક્ટરને. હા, બધા દવા આપતા ને પટ્ટા મારતા બધું કર્યું. પટ્ટા બધું માર્યું, પાટા એમાં તમને કોઈ જગ્યાએ ફરક ન પડ્યો? ના. તો મેં તમને ટ્રીટમેન્ટ આપી, એમાં તમને કોઈ દવા આપી? ના. ઇન્જેક્શન? કોઈ મલમ પટ્ટી, પાટો, આંચકો માર્યો? અને જે ટ્રીટમેન્ટ આપી એ ટ્રીટમેન્ટમાં તમને વધારે પડતો દુખાવો કે ઓછો કાંઈ ના સહન ન થયો મતલબ? હા. એ ટ્રીટમેન્ટ આપી, એ ટ્રીટમેન્ટ તમને સારું જો ને રિપોર્ટ નહીં જોઈએ આપણે, કોઈ રિપોર્ટ બનાવવાની નથી, બરોબર ને? તો લોકો અત્યારે બધા હેરાન થાય છે. લોકો ઓપરેશન કરાવે છે, મણકા ખસી ગયા, ગાદી ખસી ગઈ, ગાદી ફાટી ગઈ, નસ દબાઈ છે, આ બધું કે ડોક્ટરો. તો અત્યારે તમને ટ્રીટમેન્ટ આપી, એમાં તમને કેટલો સારું લાગ્યું? કેટલા રાહત છે? સારું છે. હા, તમને સારું કર્યું સુરત. અહીંયા મંદિર આવીને તમને સેવા આપી. આ સેવામાં તમને આ શનિ કૃપા સારું છો ને? કોઈ જાતની દવા નહીં, ઇન્જેક્શન નહીં, મનોપટ્ટી પાટો કાંઈ નહીં, વગર વડે સારું. એટલે તમે જાતે ઉભા થઈ ગયા. નીચે તમે બેઠા નથી, કેટલા ટાઈમ બેઠા નીચે? કેટલા ટાઈમથી નીચે બેઠા? નીચે કેટલા ટાઈમ? ઘણા વર્ષોથી નીચે. પહેલી વાર બેઠા નીચે, જાતે ઉભા થઈ ગયા વગર ટેકે, અને સુતા બી નીચે. જય સ્વામિનારાયણ.